ભાવનગર કમિશનર થયા ભાવુક, ભાવનગરની જનતાને કહ્યું કે આઈ લવ યુ। ભાવનગરના મ્યુનિસિપલ એનવી ઉપાધ્યાયની ગાંધીનગર ખાતે બદલી થાય છે ત્યારે 2 વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં ભાવનગરના વિકાસ માટેના કામ કર્યા છે, જેને લઈને તેમની જનતામાં લોકચાહના ખૂબ જ વધી છે। તેમને પણ ભાવનગરવાસીઓ માટે પ્રેમ છે તેવું દેખાય છે। તેમના છેલ્લા ઇન્ટરવ્યુમાં ભાવનગરની જનતાને આઈ લવ યુ કહીને કમિશનર થોડાક ભાવુક થયા હતા। એક ખાસ ઇન્ટરવ્યુમાં એનવી ઉપાધ્યાયે કહ્યું હતું કે હું જ્યારે સુરતથી બદલી થઈને ભાવનગર આવ્યો ત્યારે હું કોઈને ઓળખતો ન હતો, પરંતુ જ્યારે આજે હું જાઉં છું ત્યારે મને ભાવનગરે આપેલો પ્રેમ અને આદર સત્કાર મેં મારા જીવનમાં એટલા વર્ષોની નોકરીમાં નથી જોયો। ભાવનગરના વિકાસ માટે ગેરકાયદેસર દબાણો હટાવવાની પ્રક્રિયાથી દબંગ કમિશનર તરીકેની છાપ પણ હતી, પરંતુ નિયમોમાં રહીને શહેરનો વિકાસ કરી એનવી ઉપાધ્યાયે ખૂબ જ લોકચાહના મેળવી છે। શહેરના વિકાસમાં ગેરકાયદેસર દબાણ, રોડ અને ગાર્ડન, રોડ ઉપરના સાઇડ બોર્ડ તેમજ ડ્રેનેજ, વોટર સપ્લાય જેવા કામો કર્યા છે અને આવનારા દિવસોની અંદર ઘણા કામો થશે। ભાવનગરની જનતા દ્વારા એક વિદાય સમારંભ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે રાખવામાં આવ્યો છે, જેમાં 70થી વધુ સામાજિક અને ઔદ્યોગિક સંસ્થા દ્વારા કમિશનર ઉપાધ્યાયની વિદાય સમારોહમાં ઉપસ્થિત રહી આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા, શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુંધેલિયા તેમજ સંગઠનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોતાના છેલ્લા ઇન્ટરવ્યુમાં કમિશનર ઉપાધ્યાયે ભાવનગરની જનતાને આઈ લવ યુ કહ્યું હતું। જેકેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। કમિશનર તરીકે જ્યારે અહીંયા આવ્યો તો પ્રમાણિકપણે કહું તો હું વિચારશીલ હતો કે મારે શું કરવું જોઈએ, અને અહીંયા આવીને જે બધી પરિસ્થિતિ મેં જોઈ અને પછી એક જે મારા સુરતના અનુભવ હતા તે તેને લઈને કામગીરી ચાલુ કરી અને ધીમે ધીમે જોયું કે લોકો પણ મારી જે કામ કરવાની પદ્ધતિ છે તેને આવકારે છે, તેને એપ્રિશિએટ કરે છે। એના કારણે એક બળ મળતું ગયું। ચૂંટાયેલી પાંખ દ્વારા પણ કોઈ પણ તબક્કે મારી કોઈ કામગીરીમાં અવરોધ કરવાનો પ્રયત્ન નથી કર્યો, તો એ હંમેશા સાથ સહકાર આપેલ છે। કોઈ પણ નાની મોટી એવી ઘટના બની હોય કે જેમાં એક વિરોધ જેવું થાય, એવા વખતે પણ ચૂંટાયેલી પાંખ મારી સાથે ઊભી રહી છે અને એટલે જ કદાચ હું માનું છું કે હું જે કંઈ કરી શક્યો તે હું કરી શક્યો છું। શહેરના વિકાસ માટે મેં ઘણા બધા આયોજનો કરેલા છે। અમુક આપ જોઈ શકો છો, જેમ કે વ્હાઇટ ટોપ રોડ છે, દિશા સૂચક બોર્ડ જે આપણે મોટા લગાવ્યા છે, જે આપણે અહીંયા ઢોર ડબ્બા અહીંયા એક પણ નહોતા, જે ઢોર ડબ્બા આપણે અહીં બનાવ્યા છે। આ સિવાય અનેક જે બજેટમાં જે ચર્ચા કરી હતી તે પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે, જેમ કે સીસીટીવી કેમેરા લગાવવાનું, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવાનું, સર્કલ ઉપર પરમનન્ટ લાઇટિંગ કરવાનું, શહેરના વિવિધ સ્થળો ઉપર જે મ્યુરલ્સ આપણે કહીએ છીએ કે જે સ્કલ્પચર્સ મૂકવાનું જે છે તે આયોજન છે। શાળાના બાળકો માટે તમામ શાળામાં લાઇબ્રેરી બનાવવાનું, 100 આંગણવાડીને સ્માર્ટ બાલવાટિકા બનાવવાનું કામ હોય કે પછી ક્રિમેટોરિયમ પ્રાણીઓ માટે બનાવવાનું છે, ડોગ હોસ્પિટલ છે, ડોગ શેલ્ટર છે। આ તમામ પ્રોજેક્ટો અત્યારે મારા પાઇપલાઇનમાં છે। અમુકમાં ડીપીઆર બની ગયા છે, અમુકમાં ડીપીઆર બની રહ્યા છે અને આવનારા કદાચ 2-3 મહિનામાં આ બાબતોના ટેન્ડર પણ બહાર પડીને એ કામગીરી ફિલ્ડ ઉપર દેખાશે। ખૂબ જ સંતોષ થાય છે આ બધી કામગીરી મેં કરી છે। શહેરના વિકાસમાં શહેરીજનોની સુવિધામાં વધારો થાય એ માટે પણ પ્રયત્નો કર્યા છે। વરસાદી પાણી ભરાવાનો જે પ્રશ્ન હતો મોટા પાયે ગત વર્ષે જે મેં જોયો હતો તે તમામ આ વખતે મેં એનો નિકાલ કર્યો છે, મહદઅંશે નિકાલ કર્યો છે, કારણ કે 100% તો આપણે કદાચ ના કહી શકીએ, પરંતુ મોટાભાગે નિકાલ કર્યો છે। જે શહેરના વિસ્તારની અંદરની સમસ્યાઓ હતી, જ્યાં પાણી ભરાતા હતા ત્યાં જૂની ડ્રેન્સ હતી તે પણ આપણે શોધીને જે સિમ્સ ડ્રેન જે બધા પ્રખ્યાત છે, અહીંયા દાણાપીઠની ડ્રેન, આ તમામ ડ્રેન લોકેટ કરીને આપણે એમાં પાણી અત્યારે ડાયવર્ટ કરી શક્યા છીએ। પીવાના પાણી માટે પણ આપણે નવા લગભગ 12 નવી ટાંકીઓ બનાવી રહ્યા છીએ, લગભગ 4 નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યા છે। રો વોટર માટે 40 MLDનો નવો ઇન્ટેક વેલનું કામ લગભગ 70% ઉપરાંત પૂર્ણ થઈ ગયું છે। આમ ભાવનગરના લોકો માટેની તમામ સુવિધાઓનો આપણે જે છે તે ધ્યાનમાં રાખીને
અનેક પ્રોજેક્ટો આપણા આ રીતે અત્યારે પ્રગતિમાં છે, કાં આવનારા દિવસોમાં એ ફિલ્ડ ઉપર કન્વર્ટ થવાના છે. તો એક સુકૂનની લાગણી અનુભવાય છે. લોકોએ જે રીતે મારી બદલીના સમાચાર સાંભળ્યા પછી જે એમની અભિવ્યક્તિઓ કરી છે, એમનો પ્રેમ વ્યક્ત કર્યો છે, તે અદ્ભુત છે. મારા સમગ્ર કેરિયરમાં પ્રથમવાર છે કે જે લોકો આટલો બધો મને પ્રેમ એમનો વ્યક્ત કરી રહ્યા છે. કદાચ કામ બધે જ કર્યા હશે, પરંતુ એક જે અભિવ્યક્તિ છે તે પ્રથમવાર આટલી વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે. તો આ શહેરનો હું સદાય ઋણી રહીશ. અને જ્યારે આ શહેરમાં આવ્યો ત્યારે મારી પાસે અહીંયા કોઈ પરિચય નહોતો, મારી પાસે કોઈ મિત્રો નહોતા, મારી પાસે કોઈ સગા સંબંધીઓ નહોતા. હવે હું કહું કે મારી પાસે મિત્રો પણ છે, પરિચિતો પણ છે અને સગા સંબંધીઓ પણ છે. એટલું જ હું ટૂંકમાં કહીશ.